समाचारों पर नजर करिए तो राजकोट में कोળી ઠાકોર સમાજનું સંમેલન કરવામાં આવી રહ્યું છે અને વીંછિયામાં કોળી ઠાકોર સમાજનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। વીંછિયામાં કોળી યુવાનની હત્યાના ન્યાય માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તો કોળી સમાજ એકઠો થયો છે। રાજકોટના વીંછિયા ખાતે કોળી સમાજ એકઠો થયો છે અને તેમના દ્વારા સંમેલન કરવામાં આવી રહ્યું છે। કોળી ઠાકોર સમાજનું સંમેલન કરવામાં આવી રહ્યું છે। વીંછિયામાં કોળી સમાજ द्वारा सम्मेलनનું आयोजन કરવામાં આવ્યું છે। તો વીંછિયામાં કોળી યુવાનની હત્યાના ન્યાય માટે આ સંમેલન કરવામાં આવી રહ્યું છે। રાજકોટ જિલ્લાના વીંછિયા ખાતે આજે કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। આ સંમેલનને લઈને જે છે અત્યારે આગેવાનો પણ આપણી સાથે છે। હાલ આપણી સાથે કોળી સમાજના આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, ખાસ તો આજના સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય શું? ગુજરાતના રાજકોટ જિલ્લાના વીંછિયા મુકામે આજે સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સમાજની અંદર અસંખ્ય પડતર પ્રશ્નોની માંગને લઈને આ સંમેલન બોલાવવામાં આવ્યું છે। ખાસ કરીને જે છે એક આપણે જે ઘનશ્યામભાઈનું મૃત્યુ થયું હતું, એમની હત્યા થઈ હતી, ત્યારબાદ એમને લઈને કંઈ સમાજમાં અસંતોષ છે ખરો? હા, હત્યા જ્યારે કરવામાં આવી ત્યારે તમે જાણો છો કે 4 દિવસ ડેડ બોડી લઈ અને અમારે પ્રશાસન સામે બેસવું પડે, ત્યાર પછી આ રીતના અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવે તો સ્વાભાવિક છે એક સમાજની અંદર અસંતોષ હોય। તો રાજકોટના વીંછિયા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા સંમેલન કરવામાં આવી રહ્યું છે। કોળી ઠાકોર સમાજ દ્વારા સંમેલન કરવામાં આવી રહ્યું છે અને ન્યાયની માંગણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે। તો હત્યા મામલે આ ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં દારૂની મહેફિલ જોવા મળી છે અને દારૂની મહેફિલ મામલે 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। ઇસ્કોન નજીક દારૂની મહેફિલ કરી હતી અને ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં દારૂની મહેફિલ કરવામાં આવી હતી। 7 જેટલા નબીરાનો દારૂ પીને મ્યુઝિકના તાલે મોજ મસ્તીનો વિડીયો વાયરલ થયો હતો। આ મામલે પોલીસે 3 આરોપીને સકંજામાં લીધા છે। પોલીસે પિયુષ મકવાણા, અમિતસિંહ ડાભી અને મયુર ઉર્ફે કાળી મકવાણાની ધરપકડ કરી લીધી છે। હાલમાં અમિતસિંહ ડાભી કરીને એક વ્યક્તિ અમારા અટકાયતમાં છે અને બાકીના જે વ્યક્તિઓ છે એમની તપાસ ચાલુ છે। કયા સંજોગોમાં આ લોકો ભેગા થયા હતા, ભેગા થવાનું કારણ શું હતું અને જે 7 લોકો જેમાંથી કેટલાનો ગુનાહિત ઇતિહાસ છે? ગઈ તારીખ 7ના રાતે 1:30 થી 2 વાગ્યા દરમિયાનમાં આ લોકો ઇસ્કોન 4 રસ્તા નજીક નાસ્તો કરવા માટે ભેગા થયેલા અને એ દરમિયાનમાં આ લોકોએ મહેફિલ કરેલી અને એનો વિડીયો બનાવેલો। મહીસાગરના સંતરામપુરમાં શિક્ષકનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા શિક્ષક મહેશભાઈ ગોવિંદભાઈ ભુનેતર દ્વારા ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે અને જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન શિક્ષક દ્વારા કોઈ અગમ્ય કારણોસર દવા પી જીવન ટૂંકાવ્યું છે। શિક્ષક દ્વારા કયા કારણોસર દવા પીધી તે કારણ હાલ અકબંધ છે। છોટાઉદેપુરના બોડેલીમાં સરકાર દ્વારા બોડેલી એપીએમસી ખાતે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા 7,550નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે વેપારીએ જ તુવેર 6,500માં લેતા હતા, જેથી ખેડૂતોને સીધો ફાયદો થઈ રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને ખેડૂતો તુવેરની ખેતી કરતા હોય છે। બોડેલી તાલુકામાં તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે મુશ્કેલી એ વાતની હતી કે સરકારના ટેકાના ભાવ ન મળતા તેઓ ખાનગી વેપારીને તુવેર આપવી પડતી હતી। સરકારના નક્કી કરેલા ભાવે દરેક ખેડૂતોએ અને જે પ્રમાણ નક્કી કર્યું છે એ પ્રમાણે તુવેર આ સ્થળે લાવવા માટે ખેડૂતોને વિનંતી કરું છું। કોઈ પણ ખેડૂતને કંઈ પણ તકલીફ હોય તો એપીએમસીમાં આવી અને ફરિયાદ કરશો તો ચોક્કસ એનું સોલ્યુશન કરવામાં આવશે। ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન હતું કે મારા તમામ ખેડૂતોને ડબલ આવક મળે અને એમની સુખી સમૃદ્ધિ વધે એવા આશયથી એક આ ટેકાના ભાવથી ખરીદી કરવા માટેનું એમને એક અભિયાન ઉપાડેલું અને એ અભિયાનના ભાગરૂપે આજે આપને પણ તેનો લાભ લેવાના છે। ભારત સરકાર તરફથી
તુવેર ખરીદીનું આજે અહીંયા શુભારંભ થયો છે અને ગુજકો માસલની એની નોડેલ એજન્સી છે, એના મારફતે અહીંયા આજથી ખરીદીનું કામ આજે શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 747 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે. બોડેલી એપીએમસી દ્વારા જે તુવેરની ખરીદીનું સેન્ટર ખોલવામાં આવ્યું છે, ભારત સરકાર દ્વારા જે 7550ના ટેકાના ભાવથી જે ખરીદી સ્ટાર્ટ કરેલ છે એ રીતે ખરીદી કરે છે. બહાર જે 6500નો ભાવ ચાલે છે અને ભારત સરકાર 7550નો ભાવ આપે છે, જે ઘણું સારું છે ખેડૂતો માટે.